શ્રી ભગવાન બોલ્યા, ભયનો સંપૂર્ણપણે અભાવ હોવો, અનંતકરણ પૂર્ણ રૂપે નિર્મળ હોવું, તત્વજ્ઞાનને અર્થે ધ્યાન યોગમાં નિરંતર દ્રઢ સ્થિતિ હોવી, સાત્વિક દાન કરવું, ઇન્દ્રિયોને પોતાના વશમાં રાખવી, ભગવાન, દેવતા અને વડીલોની પૂજા કરવી, તેમજ અગ્નિહોત્ર આદિ ઉત્તમ કર્મોનું આચરણ કરવું, વેદ શાસ્ત્રોનું પઠન પાઠન અને ભગવાનના નામ તેમજ ગુણોનું કીર્તન કરવું, સ્વધર્મ પાલન અર્થે કષ્ટ સેવું તથા શરીર અને ઇન્દ્રિયો સહિત અનંતકરણમાં રુજુભાવ હોવો, મન, વાણી અને શરીરથી કોઈ પણ પ્રકારનું કોઈને કષ્ટ ન આપવું, યથાર્થ અને પ્રિય બોલવું, પોતાના ઉપર અપકાર કરનાર ઉપર પણ ક્રોધ ન હોવો, કર્મોના કરતાપણાના અભિમાનનો ત્યાગ, અંતઃકરણની ઉપરતિ એટલે કે ચિત્તની ચંચળતા ન હોવી, કોઈનાય નિંદા આદિ ન કરવા, સર્વભૂત પ્રાણીઓ ઉપર કશાય હેતુ વિના દયાભાવ રાખવો, ઇન્દ્રિયોના વિષયો સાથે સંયોગ થવા છતાં પણ વિષયો પ્રત્યે આસક્તિ ન હોવી, મૃદુ સ્વભાવ હોવો, લોક અને શાસ્ત્રથી વિરુદ્ધ આચરવામાં લજ્જા થવી અને વ્યર્થ ચેષ્ટાઓ ન કરવી, તેજ, ક્ષમા, ધૈર્ય, બાહ્ય શુદ્ધિ, કોઈના પ્રત્યે શત્રુભાવ ન હોવો, પોતાનામાં પૂજ્યતાનું અભિમાન ન હોવું, આ સઘળા હે ભારત દેવી સંપદાને લઈને જન્મેલા માણસના લક્ષણો છે. હે પાર્થ, દંભ, ઘમંડ, અભિમાન, ક્રોધ, કઠોરતા અને અજ્ઞાન આ સગળા આસુરી સંપદાને લઈને જન્મેલા માણસના લક્ષણો છે. દેવી સંપદા મુક્તિ માટે અને આસુરી સંપદા બાંધવા માટે મનાઈ છે. તું દેવી સંપદા લઈને જન્મ્યો છે, માટે હે પાંડવ તું શોક કરમાં. હે પાર્થ, આ લોકમાં ભૂતોની સૃષ્ટિ એટલે કે મનુષ્ય સમુદાય બે જ પ્રકારના હોય છે, એક દેવી પ્રકૃતિનો અને બીજો આસુરી પ્રકૃતિનો. એમાંથી દેવી પ્રકૃતિના સમુદાય વિશે તો વિસ્તારથી કહ્યું, હવે તું આસુરી પ્રકૃતિના મનુષ્ય સમુદાય વિશે પણ વિસ્તારપૂર્વક મારી પાસેથી સાંભળ. આસુરી સ્વભાવના માણસો પ્રવૃત્તિ અને નિવૃત્તિ એ બેયને નથી જાણતા, માટે એમાંથી નથી તો બાહ્ય આંતરિક શુદ્ધિ હોતી, કે નથી શ્રેષ્ઠ આચરણ હોતું, કે નથી સત્ય ભાષણ પણ હોતું. આસુરી પ્રકૃતિના એ માણસો કયા કરે છે કે જગત આશ્રય વિનાનું, સાવ અસત્ય અને ઈશ્વર વિના આપમેળે માત્ર સ્ત્રી પુરુષના સંયોગથી ઉદ્ભવ્યું છે, માટે કેવળ કામ જ એનું કારણ છે. એ કામ સિવાય બીજું શું છે? આ મિથ્યા દ્રષ્ટિને આધારે નાશ પામેલા સ્વભાવના, મંદ બુદ્ધિના, સૌને અપકાર કરનારા, ક્રૂર કર્મી માણસો માત્ર જગતનો નાશ કરવા માટે જ સમર્થ હોય છે. દંભ, માન અને મદથી ભરેલા માણસો કોઈ પણ રીતે પૂરી ન થનારી કામનાઓનો આશ્રય લઈને અજ્ઞાનને લીધે મિથ્યા સિદ્ધાંતોને પકડીને તેમજ ભ્રષ્ટ આચરણો ધારણ કરીને સંસારમાં વિચરે છે, તથા તેઓ મૃત્યુ પર્યંત રહેનારી અસંખ્ય ચિંતાઓનો આશરો લેનારા, વિષયોને ભોગવવામાં તત્પર રહેનારા અને આટલું જ સુખ છે એમ માનનારા હોય છે. આશાના સેંકડો ફંદાઓથી બંધાયેલા એ માણસો કામ ક્રોધને પરાયણ થઈને વિષય ભોગોને અર્થે અન્યાયથી ધન આદિ પદાર્થોને ભેગા કરવાના પ્રયત્નો કર્યા કરે છે. તેઓ વિચાર્યા કરે છે કે મેં આજે આ મેળવી લીધું અને હવે આ મનોરથને પાર પાડીશ, મારી પાસે આટલું ધન છે અને હજુ પણ આ થઈ જશે. પેલો શત્રુ તો મારા વડે હણાયો, પેલા બીજા શત્રુને પણ હું હણી નાખીશ. હું ઈશ્વર છું, ઐશ્વર્યને ભોગવનારો છું. હું સગળી સિદ્ધિઓથી યુક્ત છું તથા બળવાન અને સુખી છું. હું ઘણો ધનવાન છું અને મારું આટલું મોટું કુટુંબ છે. મારા જેવો બીજો કોણ છે? હું યજ્ઞ કરીશ, દાન કરીશ અને મોજ મજા કરીશ. આમ અજ્ઞાનને કારણે મોહિત રહેનારા, અનેક રીતે ભ્રમિત ચિત્ત તથા મોહરૂપી જાળથી વીંટળાયેલા તેમજ વિષય ભોગોમાં રચ્યા પચ્યા રહેનારા આસુરીજનો મહાન અપવિત્ર નરકમાં પડે છે. એવા પોતે પોતાને જ શ્રેષ્ઠ માનનારા ઘમંડી માણસો ધન અને માનના મદથી ચૂર થઈને કેવળ નામ માત્રના યજ્ઞો વડે ઢોંગ કરવા ખાતર શાસ્ત્ર વિધિ કર્યા વિના યજન કરે છે. અહંકાર, બળ, ઘમંડ, કામના અને ક્રોધ આદિને પરાયણ રહેનારા
એ સિવાય બીજા અનાચારોમાં રચ્યા પચ્યા તથા બીજાની નિંદા કરનારા એ માણસો પોતાના તેમજ બીજાના શરીરમાં રહેલા મુજ અંતર્યામીનો જ દ્વેષ કરે છે. એ દ્વેષ કરનારા પાપાચારીઓ અને ક્રૂર કર્મી નરાધમોને હું સંસારમાં વારંવાર આસુરી યોનિઓમાં જ નાખું છું. હે કૌંતેય, એ મૂર્ખાઓ મને પામ્યા વિના જ જન્મો જન્મ આસુરી યોનિને પામે છે, પછી એનાથી એ ઘણી નીચ ગતિને પામે છે, એટલે કે ઘોર નરકમાં પડે છે. કામ, ક્રોધ તથા લોભ આ 3 જાતના નરકના દ્વાર આત્માનો નાશ કરનારા એટલે કે તેને અધોગતિએ લઈ જનારા છે. માટે એ ત્રણેયને ત્યજી દેવા જોઈએ. હે કુંતી પુત્ર, આ 3 નરકના દ્વારોથી છૂટેલો માણસ પોતાનું કલ્યાણ આચરે છે, માટે એ પરમ ગતિને એટલે કે મને પામે છે. જે શાસ્ત્ર વિધિ છોડીને પોતાની ઈચ્છા પ્રમાણે મનમાન્યું આચરણ કરે છે તે મનુષ્ય ન તો સિદ્ધિને પામે છે કે ન પરમ ગતિને કે ન સુખને. આથી તારા માટે આ કર્તવ્ય અને અકર્તવ્યની વ્યવસ્થામાં શાસ્ત્ર જ પ્રમાણ છે એમ જાણીને તારા માટે શાસ્ત્ર વિધિથી પ્રમાણે નિયત થયેલું કર્મ જ કરવા યોગ્ય છે.